સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ધોરાજી પંથકમાં ભાજપને મોટો ઝટકો. પાટણ વાવ અને છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત આખી બોડી કોંગ્રેસમાં જોડાઈ. છાડવાવદર સરપંચ શારદાબેન કાનગડે ભાજપની ખેડૂત અને ગરીબ વિરોધી નીતિઓથી નારાજ થઈને પક્ષ છોડ્યો હોવાનું નિવેદન આપ્યું. કોઈપણ જાતની અપેક્ષા વગર માત્ર વિચારધારાથી પ્રભાવિત થઈને તમામ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો. કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ લોકોનું સ્વાગત કરી સન્માન જણાવવાની ખાતરી અપાઈ. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ધોરાજી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને એનું સ્થાન બતાવવા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. આજે પાટણવાવ ગ્રામ પંચાયતની જે ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિ છે એનાથી કંટાળીને, એની અવગણનાથી કંટાળીને આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે. અમે કોંગ્રેસ પાર્ટીમાં દિલથી એમનું સ્વાગત કરીએ છીએ અને કાયમી ધોરણે એમનું સન્માન જળવાય એના માટેના અમારા પ્રયત્નો છે. નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાટવાવદર. સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છીએ. ભાજપમાં કેવો અસંતોષ હતો તમને? ભાજપમાં ઘણો ખરો અસંતોષ હતો, એટલે જ અમે પક્ષ ચેન્જ કરીએ છીએ.